જય હિન્દ, જય ભારત. સ્વાગત છે તમારું ગુજરાત સરકારી હબ ચેનલ પર. જે લોકોના હજુ સુધી લગ્નના 2 વર્ષ નથી થયા તેમના માટે આ યોજના ખૂબ જ ખાસ છે. નવયુગલ માટે સરકારની ખાસ ભેટ, સરકાર આપશે પૈસા. આજના વિડીયોમાં આપણે ગુજરાત સરકારની ખૂબ જ લોકપ્રિય અને લાભકારી યોજના કુંવરબાઈનું મામેરું યોજના વિશે વિગતવાર ચર્ચા કરીશું. આ યોજનાથી ગરીબ અને અનામત વર્ગની દીકરીઓને લગ્ન સમયે સરકાર તરફથી આર્થિક સહાય મળે છે. આ વિડીયોમાં અમે તમને સમજાવીશું કે કોણ અરજી કરી શકે છે, કેટલી સહાય મળશે, કયા દસ્તાવેજોની જરૂર પડશે, ઓનલાઈન અરજી કેવી રીતે કરવી અને યોજનાની સંપૂર્ણ વિગતો. તો આ વિડીયો અંત સુધી જુઓ. અને જો તમે અમારી ચેનલ ગુજરાત સરકારી હબ પર નવા આવ્યા છો તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો. મિત્રો, ગુજરાત સરકારે દીકરીઓના લગ્ન પ્રસંગે પરિવાર પર પડતા આર્થિક ભારને ઘટાડવા માટે કુંવરબાઈનું મામેરું યોજના શરૂ કરી છે. આ યોજના ખાસ કરીને SC, ST અને OBC અને આર્થિક રીતે નબળા વર્ગની દીકરીઓ માટે છે. આ યોજના હેઠળ દીકરીના લગ્ન સમયે માતા પિતાને સીધા બેંક ખાતામાં નાણાકીય સહાય આપવામાં આવે છે. સરકારનો મુખ્ય ઉદ્દેશ્ય છે કે દીકરીઓના લગ્ન સમયે સામાજિક સમાનતા સ્થાપિત કરવી, આર્થિક તંગી દૂર કરવી તેમજ સમાજમાં દીકરીઓ પ્રત્યે સકારાત્મક દ્રષ્ટિકોણ વિકસાવવો. અનુસૂચિત જાતિના પુખ્ત વયની 2 કન્યા લગ્ન પ્રસંગે કુંવરબાઈના મામેરાની યોજના હેઠળ 1/4/2021 પછી લગ્ન કરનાર કન્યાને સુધારેલા દર મુજબ 12,000ની સહાય આપવામાં આવશે, જ્યારે આ તારીખ પહેલાં લગ્ન કરનાર કન્યાને જૂના દર મુજબ 10,000ની સહાય ચૂકવવામાં આવશે. એટલે કે 1/4/2021 પહેલાં આ યોજનામાં તમને 10,000ની સહાય ચૂકવવામાં આવતી હતી, જેનો દર વધારીને હાલમાં 12,000ની સહાય ચૂકવવામાં આવે છે. આ યોજના વિશે જરૂરી ડોક્યુમેન્ટ્સની વાત કરીએ તો આ યોજનાનો લાભ અનુસૂચિત જાતિના ગુજરાત રાજ્યના મૂળ વતનીઓને જ મળવાપાત્ર છે. આ યોજના વાર્ષિક આવક મર્યાદા 6 લાખ છે. કુટુંબની 2 પુખ્ત વયની કન્યા લગ્ન પ્રસંગ સુધી આ યોજના હેઠળ લાભ મળવાપાત્ર છે. એટલે કે જો તમારા પરિવારમાં 2 દીકરી છે તો 2 દીકરીને આ લાભ મળશે, 2થી વધુ દીકરીને આ લાભ મળશે નહીં. કન્યાની વય મર્યાદા લગ્ન સમયે 18 વર્ષ અને યુવકની વય 21 વર્ષ હોવી જરૂરી છે. લગ્નના 2 વર્ષની અંદર સહાય માટે અરજી કરવાની રહેશે. એટલે કે તમારા લગ્નના 2 વર્ષની અંદર તમે આ યોજનાનો લાભ મેળવી શકો છો. 7 ફેરા સમૂહ લગ્ન આયોજિત જિલ્લામાંથી કુંવરબાઈનું મામેરું યોજનાની સહાય મળવાપાત્ર થશે. એટલે કે જે દીકરીના લગ્ન સમૂહ લગ્નમાં થયેલા હશે તેમને પણ આ લાભ મળવાપાત્ર રહેશે. સમૂહ લગ્નમાં ભાગ લેનાર લાભાર્થી કન્યા 7 ફેરા સમૂહ લગ્ન યોજના તેમજ કુંવરબાઈનું મામેરું યોજનાની તમામ શરતો પરિપૂર્ણ કરતી હોય તો આ બંને યોજનાનો લાભ તેમને મળવાપાત્ર છે. ત્યારબાદ કન્યાનું આધાર કાર્ડ, સક્ષમ અધિકારી શ્રી પાસેથી મેળવેલ કન્યાનો જાતિનો દાખલો, કન્યાના પિતા તેમજ વાલીના વાર્ષિક આવકનો દાખલો, લગ્ન નોંધણી પ્રમાણપત્ર એટલે કે કન્યાનું આધાર કાર્ડ, તેમનો જાતિનો દાખલો, વાર્ષિક આવકનો દાખલો અને લગ્નનું પ્રમાણપત્ર, બેંક પાસબુકની પ્રથમ પાનાની નકલ અથવા તો રદ કરેલ કેન્સલ ચેક જે કન્યાનું હોવું જરૂરી છે, બેંક ખાતું, નામ પાછળ પિતા અથવા વાલીનું નામ હોય તો પણ તે ચાલશે, સેલ્ફ ડિક્લેરેશન, જો પિતા હયાત ન હોય તો તેમનો મરણનો દાખલો. આ અરજી માટે આટલા ડોક્યુમેન્ટ્સ તમારે રજૂ કરવાના રહેશે. તેમજ આ દરેક ડોક્યુમેન્ટ્સને તમારે ઓનલાઈન અપલોડ કરવાના રહેશે, એ પણ ઓરિજિનલ. અરજી તમારે ઓનલાઈન કરવાની રહેશે. સૌપ્રથમ આપણે સમાજ કલ્યાણની ઓફિશિયલ વેબસાઇટ ઉપર તમારે તમારું એક રજિસ્ટ્રેશન કરવાનું રહેશે. ત્યારબાદ તમારે લોગિન કરવાનું રહેશે. લોગિન કર્યા બાદ તમારે કુંવરબાઈનું મામેરું યોજના પસંદ કરીને ઓનલાઈન ફોર્મ ભરવાનું રહેશે. તમારા જરૂરી દસ્તાવેજો સ્કેન કરીને અપલોડ કરો. ફોર્મ સબમિટ કર્યા પછી વેરિફિકેશન થશે અને વેરિફિકેશન સફળ થયા બાદ સહાય સીધી તમારા બેંક ખાતામાં જમા થશે. જો દીકરી સમૂહ લગ્નમાં લગ્ન કરે તો પણ આ સહાય મળશે. સમૂહ લગ્ન યોજનાને સરકાર વધુ પ્રોત્સાહન આપે છે કારણ કે તેનાથી સામાજિક એકતા મજબૂત બને છે. આ યોજનાને લઈને કેટલાક પ્રશ્નો છે
તે આપણે જોઈશું કે એક પરિવારને કેટલી વખત સહાય મળશે. તો પુખ્ત વયની 2 દીકરીઓ સુધી આ સહાય પ્રાપ્ત થવા પાત્ર છે. અરજી માટે સમય મર્યાદા શું છે? તો લગ્ન પછી 1 થી 2 વર્ષની અંદર તમારે આ અરજી કરવાની રહેશે. સહાય કેવી રીતે મળશે? તો સીધી બેંક ખાતામાં ડીબીટી દ્વારા સહાય મળવા પાત્ર રહેશે. કુંવરબાઈનું મામેરું યોજના એ સરકારની એવી યોજના છે કે જે ગરીબ પરિવારો માટે ખૂબ જ ઉપયોગી સાબિત થઈ છે. જો તમારી આસપાસ કોઈ પાત્ર પરિવાર હોય તો તેમને આ જરૂરથી જણાવજો. આ વિડીયો ઉપયોગી લાગ્યો હોય તો જરૂરથી આ વિડીયોને લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. અરજી કરવામાં કોઈ પણ પ્રોબ્લેમ જણાય તો જરૂરથી અમને કમેન્ટ કરજો. એપ્લિકેશન તમે ઘરે બેઠા તમારા મોબાઈલ થ્રુ કરી શકો છો. દરેક ડોક્યુમેન્ટ્સને તમારે ઓરિજિનલ અપલોડ કરવાના રહેશે. આથી જેઓના લગ્નને 1 કે 2 વર્ષ પૂર્ણ નથી થયા તેમના સુધી આ વિડીયો જરૂર શેર કરજો, જેથી તેઓ પણ આ યોજનાનો લાભ મેળવી શકે. સાથે જ ગુજરાત સરકારી હબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. જય હિન્દ.